તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 જૂન 2025ના રોજ એક મર્ડર એટલે કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવ્યો છે, જેઓ કુકરમુંડાના ગોકુળ ફળિયામાં રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાંડવીના સગા ભાઈઓ દ્વારા એક ઘરની જગ્યા બાગ અને હિસ્સા બાબતની લડાઈ થઈ હતી અને એમાં 4 મારી થતાં તેમના 2 સગા ભાઈઓ દ્વારા ગળું દબાવી તેમની હત્યા કરવામાં આવી હતી અને તે અંગેનો ગુનો કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને બંને આરોપી, જેનું નામ શંકર અને વિપુલ છે, તેની ધરપકડ કરી છે. કુકરમુંડા પોલીસ અને આગળની તપાસ ચાલુ છે. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 15 જૂન 2025ના રોજ એક મર્ડર યાની કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયા ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના 2 સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસ્સા બાબતેની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતાં તેમના 2 સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવેલ છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવેલ છે અને બંને આરોપી જે છે તે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. હાર્દિક પઠાણ સાથે મનીષ રાંચંદાની હિન્દ ટીવી ન્યૂઝ, કુકરમુંડા, તાપી.